वेलकम टू करंट अफेयर्स विद अमित शुक्ला। तो वर्तमान में एक सवाल चर्चाમાં છે। સવાલ ચર્ચામાં એ છે કે ભાઈ FAO નો એક વન ક્ષેત્ર માટે રિપોર્ટ આવ્યો છે। તો ભાઈ આ શું કહે છે? તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન રિપોર્ટ પ્રમાણે ભારત કુલ વન ક્ષેત્રમાં વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો ભારત જો વાત કરીએ 9મું સ્થાન ધરાવે છે। દેખો આ જે રિપોર્ટ અનુસાર ભારત વર્તમાનમાં 9મા સ્થાને છે વન ક્ષેત્ર કુલ વન ક્ષેત્રની બાબતમાં દુનિયામાં। दुनिया आ रिपोर्ट अनुसार जो बात की भारत ना वन क्षेत्र में વધારો થયો છે, જેના કારણે ભારત જે રેન્ક ગયા વર્ષે 10મો હતો તો આ વખતે રાઈટ કે એમાં સુધારો થઈને એક નંબર આગળ આવ્યું છે, 9મા સ્થાને આવ્યું છે। સાથે સાથે ભારતનું જે વાર્ષિક વન ક્ષેત્ર વૃદ્ધિ છે તો એમાં વાર્ષિક વન ક્ષેત્ર વૃદ્ધિમાં ભારતે પોતાનું સ્થાન જે ત્રીજો રેન્ક છે તો એના બરકરાર રાખ્યો છે। સાથે સાથે જે દુનિયાનું જે ટોટલ વન ક્ષેત્ર છે 4.14 બિલિયન હેક્ટર છે, જે પૃથ્વીનું 32% જમીનને રાઈટ કવર કરે છે। સાથે સાથે દુનિયામાં જે સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવતા દેશોની વાત કરીએ તો જેમાં રશિયા, બ્રાઝીલ, કેનેડા, અમેરિકા અને ચીન છે, અને જેમાં ભારતનો રેન્ક છે 9। તો આ ફેક્ટ્સ જરૂર ધ્યાનમાં રાખો।